સિંહ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એનસીપી નેતા સંજય જયંત બોસ્કીએ ઉમરેઠ પેટા ચૂંટણીના ઉમેદવાર બાબતે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ। કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં ભાજપ સાથે આડકતરું મેચ ફિક્સિંગ કરી લીધું છે। કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ન ઉતારી પાયાના કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો છે। ઉમેદવારની પસંદગી જોતા લાગી રહ્યું છે કે ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવશે। બગદાણા આશ્રમના સેવક પર હુમલા કેસના પીડિત એવા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો। નવનીત બાલધિયાએ કોંગ્રેસમાં જોડાતા જ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે નેતૃત્વ કહેશે તો તે ઇલેક્શન પણ લડવાના છે। કોંગ્રેસે આચારસંહિતાના ભંગ વિશે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। આચારસંહિતાનો 48 કલાક બાદ પણ અમલ નહીં કરવાનો બીજેપી પર આરોપ મૂકવામાં આવ્યો છે। પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું હતું કે જીએસઆરટીસીની 8500 બસ પર મુખ્યપ્રધાન અને વડાપ્રધાનના ફોટોગ્રાફ યથાવત છે તો ચૂંટણી પંચ ઉપર પણ નિશાન તાકતા કહ્યું હતું કે સરકારી યોજનામાં આ ફોટો એક પ્રકારનું સરોગેટ માર્કેટિંગ જ છે। સુરતમાં બીઆરટીએસ રૂટના ખોટકાયેલા સ્વિંગ ગેટને કાર્યરત કરવા કવાયત આરંભી દેવાઈ છે। બસ સેવાને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા પાલિકાનો પ્રયત્ન 270 બંધ સ્વિંગ ગેટને ફરીવાર શરૂ કરવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે। મેન્ટેનન્સના અભાવે ઘણા લાંબા સમયથી સ્વિંગ ગેટ બંધ હાલતમાં હતા। ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટ સેલે ₹2.37 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું। ટેન્ડર અંતર્ગત 5 વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે। સ્વિંગ ગેટમાં નવી ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે। ગેટને બળજબરીથી ખોલવાનો પ્રયત્ન કરાશે તો તરત જ બેલ વાગશે।